માના મનમાં એમ થયું કે આ નડે જ રહેશે. જો તો ખરા ભગવાન નડ્યો અને તમને મન નડે જ છે. નથી એવું લાગતું તમને? સાચું કહેજો, નડતું એવું નથી દેખાતું ભગવાન? એ જગતનો કેવો જમાનો, મોજ શોખ ખાઈ પીને તાકડ ધીંગા કરવાનો, એમાં ડેરો નાખ્યો ભગવાને. કરવું હું લ્યો? હે, ભગવાને ના પાડું લહણ ન ખાવું, ડુંગળી ન ખાવી, કરો હું તમે લ્યો? હે, અને આપણે બે મોઢે જોતી હોય, શું કરવાનું? ભક્તજનો, લસણ અને ડુંગળી લોકો એમ કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય વાળા ન ખવાય. એવું નથી. કાન ખોલીને સાંભળી લેજો. જેણે કુરાન વાંચ્યું ન હોય, કુરાન વાંચી લેજો. કુરાનની 45મી કલમા વાંચી લેજો. એમાં સ્પષ્ટ લખ્યું છે કે મુસ્લિમ લોકો જે દિવસે લસણ અને ડુંગળી અભક્ષ્ય વસ્તુ ખાય તે દિવસે મારી મસ્જિદમાં ન આવે. કુરાનમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. અરે ભાગવતજીના પંચમ સ્કંદના ઉત્તરાર્ધ ભાગની અંદર વાંચજો. જેને હરિદર્શનની ઈચ્છા હોય, જેને ભગવાનના દર્શનની ઈચ્છા હોય, એને ક્યારેય લસણ આદિ અભક્ષ્ય વસ્તુ ન ખાવી, આવો શબ્દ વાપર્યો છે. મનુસ્મૃતિ વાંચી લેજો. મનુસ્મૃતિમાં સ્પષ્ટ ઉલ્લેખ બતાવ્યો છે કે જેણે જેણે ભગવાનના ધામમાં ગતિ કરવી હોય એને ડુંગળી આદિ જે તામસી વસ્તુ ખાવીની આવો ઉલ્લેખ કર્યો છે. અને યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ વાંચી લેજો. એમાં સ્પષ્ટ યાજ્ઞવલ્ક્ય ઋષિએ કહ્યું છે કે કોઈ લસણ યા ડુંગળી ખાય અને જો એની 22 દિવસની અંદર મૃત્યુ થાય તો નિત્ય એની અસદગતિ થાય. આવા એક ઇતિહાસો નહીં, હજારો પુરાણ. અરે શિવ પુરાણમાં પણ ના પાડીશ. શિવ પુરાણમાં એવું કીધું છે કે જેને શિવજી લગી પહોંચવું હોય અને શિવજીને જેને રાજી કરવા હોય ને, એને તામસ એવા પદાર્થો કયા તો કે ડુંગળી, લસણ આદિ જે ભગવાનના ભક્તોને વિકાર ઉત્પન્ન કરનારા હોય એ ક્યારેય ન ખાવા. આવું શિવ પુરાણમાં લખ્યું છે. આ તો બધા એમ કે સ્વામિનારાયણ વાળા મનાય છે, અને બસ સ્વામિનારાયણ વાળા એમ કે આ તો બ્રાહ્મણને ના પાડેલા. આપણને ક્યાં ના? ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખ્યું છે દ્વિજાતિ હોય એને ક્યારેય પણ લસણ ડુંગળી ખાવી નહીં. અને દ્વિજ એટલે બ્રાહ્મણ. સાચું ખોટું? તો તમારે તો ખાવાની છૂટી. પટેલિયા બેઠા હોય બધાને, હે, વાણિયા બેઠા હોય બધાને, લુવાણા બેઠા હોય બધાને છૂટી ને, હે, ક્ષત્રિયો બેઠા હોય બધાને છૂટી ને, ગમે જ્ઞાતિના છૂટી, બ્રાહ્મણ સિવા બાકુ ને. ભક્તો દ્વિજ એટલે જેને જનોય લેવાનો અધિકાર છે. શબ્દો પર ધ્યાન આપજો. દ્વિજ, જો દ્વિજનો અર્થ બ્રાહ્મણ ન થતું હોય, તમે ક્ષત્રિય અને વૈશ્ય જો જનોય ધારણ ન કરી શકતા હોય તો અમે કોઈ દી સાધુ ન થઈ શકીએ. કારણ કે જનોય ધારણ થાય એટલે દ્વિજની અંદર એનું પરિવર્તન થાય, અને દ્વિજમાં પરિવર્તન થાય એટલે જેને જનોય પ્રાપ્તિનો અધિકાર છે એને કોઈથી લસણ ડુંગળી ન ખવાય. આ તો લોકોએ માની લીધું કે સ્વામિનારાયણમાં એમાં પાછા બ્રાહ્મણને ન ખવાય. ઘેરે કોઈ વઘારતો હોય તો બંધ કરી દીજો. હમણાં કોણ લો, કાલ સાંજે 2-3 છોકરા આવ્યા હતા. એમાં એક છોકરાને મેં પૂછ્યું હતું, એટલે હું તમારે ઘેરે બનાવ્યું? તો કે સ્વામી હમણાં ક્યાં, અમારે તો રહોડે જમવાનું હોય ને. મેં રહોડું ચાલુ નથી થયું પેલા તો કે અમારે ઘેર ઢોકળા બનાવ્યા હતા. મેં એમ ઢોકળા તને ભાવ્યા? તો કે હા. મેં કેમ? તો કે લસણ બહુ નાખ્યું તો એટલે. ક્યારેક ક્યારેક ખાતો હોય ભગવાનનો ભક્ત એને ક્યારેય ન ખવાય. ભક્તજનો જીવનની અંદર તમે આમે જો ને તો લસણ ખાધું ને મોઢું ગંધાતું હોય, તમે જોજો ખરા. તો ખાય એની દિશા શું થતી છે? હે, જીવનની અંદર ભક્તજનો અખાદ્ય વસ્તુ જેને એની તમે ઉત્પત્તિ જાણો ને તો તમને એમ થાય ખવાય જ નહીં કોઈ દી, ક્યારેય ન ખવાય. એમાં હું ડિટેલમાં ઊંડો નથી જાતો ઉત્પત્તિમાં. પણ ભગવાનના ભક્તને, ભગવાનનો ભગત એને કહેવાય. મારા મહારાજે ના પાડે એટલે મારથી આ નો જ કરાય. બસ મારા ઈષ્ટદેવે ના પાડી એટલે આ કેમ ના પાડી એવો સંકલ્પ ઉઠે. ભગવાનનો ભગત જ ન હોય. અને ભગવાનનો ભગત કોઈ દી સંકલ્પ ન ઉઠે કે મારા મહારાજે આમ કેમ કીધું છે. બાપ હોય દીકરાના સુખમાં રાજી હોય, કોઈ દી દુઃખમાં રાજી ન હોય. એમ આપણો બાપ તો ભગવાન સ્વામિનારાયણ છે, એ આપણા સુખમાં રાજી હોય, દુઃખમાં નહીં કોઈ દી.
માટે ક્યારેય પણ મહારાજે કેમ હિંગ ખાવાની કેમ ના આપણે ઈ જે ના પાડી પણ મહારાજે ના પાડી એટલે ન ખાવું. ભક્તો સંપ્રદાયના ઇતિહાસમાં ક્યારેક દ્રષ્ટિ તો નાખજો. જેતપુરના જીવા જોશી બ્રાહ્મણ અને માંગુવાળા દરબાર ત્યાં રાજ કરતા હોય અને માંગુવાળા એવું નિર્ણય કર્યો કે મારે જેતપુરમાં 84 કરાવીશ. તમામ બ્રાહ્મણોને બોલાવી 84 ચોકા કરાવ્યા છે. બ્રાહ્મણોને સીધા આપ્યા છે, રસોઈ તૈયાર થઈ છે. બ્રાહ્મણો જમ્યા છે, પણ આ બાજુ જીવા જોશી જમવા નથી ગયા. બ્રાહ્મણો દ્વેષીલા હતા જીવા જોશી યારે. કેમ તો કે સ્વામિનારાયણની કંઠી પહેરીને માળો હેરાન કેમ થવો જોઈએ? ભાઈ જેને રામ રાખે એને કોણ ચાખે? હે, જેને ભગવાનનો આશરો છે, જેને ભગવાનની શરણાગતિ છે, કોના બાપની તાકાત છે કે એને રોકી શકે, એને હેરાન કરી શકે? જીવા જોશી જમવા નથી ગયા. માંગુ વાળાને જઈને ફરિયાદ કરી છે, દરબાર તમારી 84 બાંડી થઈ છે. ન હોય મારી 84? હા. કેમ? ઓલો ગામનો જીવા જોશી સ્વામિનારાયણનો નથી હોતો કે હા એ નો આવ્યો જમવા, બોલાવો. અને તમને ખબર હોય રાજા વાજાને વાંદરા, સત્તાધીશને છે ને આંખ ન હોય કાન જ હોય, હૃદય તો ઠામુકું ન હોય. સત્તા ઉપર બેઠેલા ને ખાલી કાન જ હોય, ભૂંગળા જ હોય, બાકી અંદર હુંસની ખાલી ખોખું જ હોય માળો. એમ બોલાવો બોલાવો. જીવા જોશી ને બોલાવો. જીવા જોશી આવ્યા. અય જીવા 84 જેમો? ના નામદાર. કેમ? તો કે આ બ્રાહ્મણ સ્વાદિયા બહુ એટલે લસણ નાખ્યું એટલે હું લસણ વાળું ખાતો ને તો ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું. નામદાર અમે લસણ નથી નાખ્યું. અને લસણ નથી નાખ્યું ત્યારે પેલા બ્રાહ્મણો કહે છે કે નામદાર લસણ નથી નાખ્યું. ત્યારે જીવા જોશી કે લસણ ન નાખ્યું પણ હિંગ તો નાખી છે ને. મારા ઈષ્ટદેવની આજ્ઞા છે હિંગ નાખેલી વસ્તુ ખાવીની. જોયું નામદાર? આ ફરી ગયો ને, ફરી ગયો ને. પેલા લસણનું બાનું કાઢ્યું ને હિંગનું બાનું કાઢ્યું. તમારી 84 આને પૂર્ણ નથી થવા દીધી એટલે. અને એ સમયે રાજાએ ફરમાન કર્યું તો જીવા સાંભળી લે, કાલ સવારનો સૂર્ય ઉગે મારા રાજની હદમાંથી નીકળી જાજે. જીવા જોશી ભગવાનને પ્રાર્થના કરે છે, કાંઈ વાંધો નહીં, મહારાજની જેવી ઈચ્છા હશે એમ થશે. જીવા જોશી ઘરે જઈને ભજન મેળા કરવા. આ બાજુ મહારાજને સમાચાર મળ્યા છે અને એ ત્યાં મહારાજે ભક્તોને મોકલ્યા છે અને જીવા જોશીને ગઢપુર બોલાવ્યા છે. ગઢપુર જીવા જોશી આવ્યા છે અને જીવા જોશી ગઢપુર આવ્યા ને પછી પીઠોડીના ભક્તો આવ્યા, એને સોંપી દીધા ને એમ કીધું હાલ્યો તમારા ગામના ગોર તરીકે રાખજો અને એને ઘર વખરીને ખાવા પીવાનું જમીન જાયગાત બધું આપજો. ભક્તો ભગવાને દુઃખી નથી થવા દીધો. કેમ તો કે આશરો પુરુષોત્તમ નારાયણનો છે. એક કરોડોપતિ વાળા રે જો ખાલી આપણે સંબંધ હોય અને આપણને ઉગારી લેતો હોય ખાધમાંથી, આ તો અનંત કોટી બ્રહ્માંડનો માલિક છે. એની જ્યારે શરણું સ્વીકારશું જરૂર કાંડું પકડશે. જેનો જેને આશરો એની એને લાજ. આશરો પુરુષોત્તમ નારાયણનો ભક્તો દ્રઢ કરી નાખજો. કારણ કે આશરાની જે મહત્તા છે ને એવી મહત્તા કોઈની નથી.